નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાજ્યની જાહેર સંપત્તિની ગુણવત્તા અને જાળવણીને લઈને ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે સરકારી રસ્તાઓ, પુલો અને ઇમારતોની સુરક્ષા અને દેખરેખ માટે એક ખાસ એસેટ સેફ્ટી પોર્ટલ શરૂ કરવામાં આવશે। આ માધ્યમથી રાજ્ય સરકાર હસ્તકની તમામ અસ્કયામતો પર ડિજિટલી નજર રાખવામાં આવશે। નવી વ્યવસ્થા મુજબ રાજ્યના દરેક સરકારી રોડ, બ્રિજ અને બિલ્ડિંગને એક યુનિક આઈડી આપવામાં આવશે। આ આઈડી દ્વારા જે તે પ્રોપર્ટીની આયુષ્ય મર્યાદા, તેનું લોકેશન અને તેના ઇતિહાસની તમામ વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ થશે। આ પોર્ટલ પર સંપત્તિની નિશ્ચિત અવધિ સુધીની તમામ માહિતી દાખલ કરાવવી હવે ફરજિયાત રહેશે। પારદર્શિતા લાવવા માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે। હવેથી કોઈપણ સરકારી કામના વિવિધ તબક્કાની માહિતી અને તેના લાઈવ ફોટો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। સંબંધિત અધિકારીઓએ કરેલી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ ઓનલાઈન મૂકવી પડશે। મેન્ટેનન્સ કે સમારકામની જરૂરિયાત છે કે નહીં તેની વિગતો પણ આ પ્લેટફોર્મ પર અપડેટ કરવાની રહેશે। આ પોર્ટલ શરૂ થવાથી સરકારી કામોમાં થતી બેદરકારી અટકશે તેવી આશા છે। અત્યાર સુધી ઘણા કિસ્સાઓમાં કાગળ પર કામ પૂર્ણ થઈ જતું હતું, પરંતુ હવે ફોટા અને ડેટા ફરજિયાત હોવાથી કામની ગુણવત્તા જળવાઈ રહેશે। રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિસ્તૃત વિગતો સાથેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્યમાં જૂની સંપત્તિઓની જાળવણી અને નવા બની રહેલા પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા લાવવા માટે આ ટેકનોલોજીનો સહારો લેવાઈ રહ્યો છે। આ પોર્ટલના માધ્યમથી સરકાર સીધું મોનિટરિંગ કરી શકશે કે કયા પુલ કે રસ્તાને તાત્કાલિક રિપેરિંગની જરૂર છે, જેથી દુર્ઘટનાઓ નિવારી શકાશે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।